વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને અબજોપતિ એલોન મસ્કે ભારતની ચૂંટણી પ્રણાલી પર મોટી ટિપ્પણી કરી છે. એલોન મસ્કે ભારતની ચૂંટણી પ્રક્રિયાના વખાણ કર્યા છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીને ભારતની લોકસભા ચૂંટણી સાથે સરખાવતા તેમણે જણાવ્યું છે કે ભારતમાં એક દિવસમાં 640 મિલિયન એટલે કે 64 કરોડ મતોની ગણતરી થઈ છે, પરંતુ અમેરિકન રાજ્ય કેલિફોર્નિયામાં હજુ પણ મતોની ગણતરી ચાલુ છે. જો કે અમેરિકાના અન્ય રાજ્યોમાં મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે ડોનાલ્ડ ટ્રમ્પને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જાન્યુઆરીમાં તેઓ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ત્યારે જો વાત કરવામાં આવે તો ભારત અને અમેરિકાની ચૂંટણીઓ વચ્ચે મૂળભૂત તફાવત એ છે કે અમેરિકામાં હજુ પણ બેલેટ પેપર દ્વારા મતદાન થાય છે, જ્યારે ભારતે વર્ષો પહેલા મતદાન માટે ઈવીએમ પસંદ કર્યું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.